પહેલી વાર કેટલા માણસો આવ્યા? જોરાવા કેટલા આવ્યા? મૂકી દો. તો પેલો પ્રશ્ન જોરાવા વાળાને પૂછાવું કે હમણાં કોઈ છેલ્લા 6 મહિનેથી લગભગ બેઠક બંધ છે. અને એ ખુલાસો આપી દઈશ કેમ બંધ કરી. પણ મારે તમારી પાસે જોરાવા આવ્યા છો એક પ્રશ્ન પૂછો, જોરાએ શું થાય? જોરાએ શું થશે? તમારા મનની અંદર એવી ગ્રંથિ છે ખરી કે જોરાએ સુખી થઈ જવી? હા કે ના તો બોલો. બોલાય આપણે જે ગામમાં કોઈ વારો ના આવવા દેતા. પ્રસાદી લઈ લીધી ને બધાય? તો ભાઈ ભૂખ્યો હું છું, બોલવામાં તમને એની આળા થાય અને તમારા હાટું જ બોલું છું. આમાં અમારો કોઈ રતિભર સ્વાર્થ નથી, સમજાય? નકર પેલા કહેવત જેવું છે કે ભૂતને પીપળો મળી રહેશે. તમારે જોર આવું છે, તમારે જેવાય શેર છે, તમને મળી રહેશે. કે ક્યારે અમે આ ચમત્કાર કરીએ એવો દાવો ન કર્યો. કર્યો છે ક્યારે? હા હા કે ના તો બોલો. જો ના સાંભળવું જ મારી પાસે નવરાશ નથી ભલામણા. હા કે ના તો બોલો, તમને પૂછું છું. અને ઘણા માણસોના કામ થયા છે, ઘણા એટલે અસંખ્ય. કારણ કે આજ આ તમે બેઠા ને તો વરસાદના કારણે ઘણી સંખ્યા ઓછી છે. અમે તો એવું માની, પણ ઓછી નથી થવાની. હમણાં ખબર છે કે 11 વાગતા તો હજી એટલી થવાની જ છે. આ થોડું અમે વહેલું ચાલુ કરી દીધું વરસાદના હિસાબે. કેમ કે કોઈ દૂરથી આવ્યા હોય ને એને સલાહ સૂચન લઈને જવું હોય તો વરસાદના કારણે અટવાય નહીં. અને જે દૂર ના હોય, વાહન ના હોય, તો એની માટે રહેવાની વ્યવસ્થા છે, જેનો કોઈ ચાર્જ નથી. સમજાય? હવે કે હાથ ના બોલો. પણ માણસો શું કરે છે, ક્યાં લઈ જાય છે, મારે એનેથી કોઈ લેવા દેવા નથી. મારો કોઈ અંગત નથી, મારો કોઈ શત્રુ નથી. સમજી સમજાય? કે બીજા પાખંડ કરે છે ને અમે સત્યવાદી છીએ એવું નથી કહેતા. કે બધું ડિપેન્ડ તમારી ઉપર કરે છે, નક્કી તમારે કરવાનું. હું તો કહું છું 5 જગ્યાએ ચકાસો. સમજાય? કે જો કોઈ આપણું મફત કામ કરે તો અહીંયા રોકાઈ જવું. વાત બરોબર જ બોલું છું ને? અને અમે આ કરીએ છીએ એટલે કીધું કે તમે પાર્કિંગ થી લઈને પ્રસાદીની ડીશ લો ત્યાં લગીને જો તમારી પાસે કોઈ 5 પૈસા માગે તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દઉં. માગ્યા? કેમ? કે ક્યારે મેં ધૂણી કે પ્રવચનમાં એવું કીધું હોય તો કહો કે દાદા ભગવાન છે, એવું કીધું હોય તો કહો. કીધું છે? નથી કીધું. એને કીધું કે હું ભગવાન નથી ભાઈ, પણ મેં એવું નક્કી કર્યું કે એ કોઈ દિવ્ય આત્મા છે કે એને લોકોની મદદ કરવી હતી એટલે પરત આવ્યું છે. મને ધૂણાવા ના આવ્યું. નક્કી કરી લેજો, મને ધૂણાવા નથી આવ્યું. અને મને કોઈ ધૂણવાનો શોખ નથી. 1 વર્ષથી કોઈ બતાવો મને કોઈને અહીંયા માંડવામાં ધૂણતો ભાયો હોય. ભાયો કે જ્યારે અમે આ ગતિને નતા સમજતા ને એ પ્રવેશ કરતી હતી ત્યારે વસ્તુ અલગ હતી.
પણ અમે એની પાસે કંઈક નવું માગીએ છીએ કે અમને કંઈક એવું માધ્યમ બનાય કે બીજા ધૂણે એનો મને વિરોધ નથી, ભલે પછાડ્યું કઈ ધૂણે મને કઈ વાંધો નહીં, હું મારો જવાબદાર છું, મારે શું કરવું, તમે શું કરશો હું તો તમને બહુ જ આપું છું, તમારે શું કરવું એ ઘરે જઈને નક્કી કરજો. તો કાયમ જોવરાવું કે ના જોવરાવું, મારા શબ્દો સાચા લાગે તો મન માં લઈ જવું, નકર અહીંથી બહાર નીકળી જાઓ, ખાધું પીધું રાત કરી ભૂલી જાઓ. સમજાય કે એ દિવ્ય શક્તિ હતી, એને એવું કીધું હું ભગવાન નથી, પણ કઈક એમાં એ શક્તિ કામ કરતી છે તો જ આજ આટલું બધું માણસો આવે છે, નકર કોઈ મૂર્ખ નથી આ જમાનામાં છે. અને કોઈ કોઈને હાટું રોકાતું નથી, રોકાતું હોય તો આજ આ જે કોઈ બેઠા છો મનમાં ક્યાંક ને ક્યાંક દર્શન કર્યા છે, કંઈક તો માંગ્યું હોય છે. કોઈ એવું નહીં માંગ્યું હોય કે હું દર્શન કરું છું મારા પાડોશી સુખી કરી દેજે, એવું માંગ્યું છે? માંગ્યું હોય છે કદાચ પોતાના પરિવાર માટે માંગ્યું હોય છે, બેન માટે માંગ્યું હોય છે, ભાણેજ માટે માંગ્યું, હા હું હારા હાટું માંગ્યું હોય છે, પાડોશ વાળા મારે પાસે નહીં, કારણ કે પેલો કામમાં પાડોશી આવે છે, હારો હોય તો માંગ્યું છે. એમ પરમાત્મા એમ કહે છે કે તમે અહીં આયા છો, આ ચેતના એવું કહે છે, જે આ દિવ્ય આત્મા છે એ એવું કહે છે કે આ તમે શું ઉદ્દેશથી આયા છો મને બધી ખબર છે, તો માગીને જલીલ હું કામ થાવ છો? સમજાય કે તમે શું કામ માટે આયા છો એ એને ખબર જ છે, છતાંય તમારું મન શું કહે છે કે આ એકવાર બાપુને મળી લેવી કહી દેવી, તો બાપુ પાસે કોઈ ચમત્કાર નથી કર્યો, મેં કોઈ ચમત્કાર થયો? હા કે ના? તો બોલો, મોઢા મગ ભર્યા. મને એમ થાય છે હું કોની આગળ આ બધું પ્રવચન આપું છું? જો તમારે જ નથી જાગવું તો હુઈ રહો ને, નવરાશ મારી પાસે નથી. જાઓ અંધશ્રદ્ધાની કતારમાં જાઓ, વેચો બાપાના 2-5 વીઘા પડ્યા વેચ નાખો. કે અસત્ય બોલું છું? હજુ મોઢા મગ ભર્યા હે. ગામમાં કોકની પંચાયત કરવા મારો ના આવવા દેતા. કે દાદાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હરેક જીવ એ એકબીજાના કામમાં આવે. આવું કે ના આવું એ તમારે નક્કી કરવાનું. મેં તો મને જે ઉજાડ્યું એ બોલી દીધું. સમજાય? કે મુખ્ય ઉદ્દેશ એનો એ છે કે બને એટલા યુવા વર્ગ કે વડીલો કે વૃદ્ધો જે નશાના માર્ગે એટલે એક જ વસ્તુ બોલું છું, દારૂ, બીજું કઈ નથી બોલતો હું. કે દારૂના માર્ગે જતા રહ્યા છે અને જેને આ દલદલ માંથી નીકળવું છે તો એ દાદાના આશીર્વાદથી બહાર નીકળી શકે છે. જેને એમાં આનંદ આવતો હોય અને એમાં જેનો સ્વર્ગ છે તો પીવો, તો અમને કોઈ વાંધો નથી. શરીર ખલાસ થશે તમારું થશે, પરિવાર બરબાદ થશે તમારો થશે, આમાં અમારા બાપાનું કશું જવાનું નથી. જાય છે તો કોના બાપાનું એ તમે નક્કી કરજો. કારણ કે હું ઘણા ટાઈમથી મનોમન મંથન કરું જ છું કે ઘણી અપેક્ષાઓ લઈને માણસો આવે, ઘણી એટલે માનું છું કે બધાને હરખું જ્ઞાન ના હોય, પણ જ્ઞાન કોક આપે તો પછી તો સમજણ હોય ને કે હવે આપણાથી આ થાય કે ના થાય. હું બીજા અરે મારી હરખામણી ક્યારેય નથી કરતો.
કે હું અલગ છું એવું નથી કહેતો, પણ ભગવાને એક હરખા કોઈ નથી ઘડ્યા એ પાક્કું છે. નકર ફિંગરપ્રિન્ટ બધાની મળતી આવતી હોય, કોકનો અંગૂઠો મારીને કોક પૈસા લઈ લેતું હોય, હા કે ના? એટલે ભગવાને ક્યાંક ને ક્યાંક બધા નોખા બનાયા હશે, આ પાક્કું છે. અને બીજા શું કરે છે એનાથી મારે નથી, કારણ કે મને ખબર છે જો બધું સત્ય બોલ નાખીશ ને તો આ બધા મળી મારી ઉપર હાવી થઈ જવાના છે. એટલે નહીં બોલું, બીજું આગળનું તમે સમજી જજો. સમજાય કે હું કોઈનો વિરોધ નથી કરતો, પણ હું છેલ્લા આ 7 દિવસથી મનોમન મંથન કરું છું કે ઘણી વાર આપણે હું કોઈને બિરાદરીની વાત નથી કરતો. ક્યાંક જેવી તો કોક આપણને એમ કે તમને ફલાણો ગ્રહ નડે છે, આવું જ કહે છે ને, એના આટલા મંત્ર જાપ કરજો, એની ફલાણી વીટી પહોંચાડજો. તો એક બાજુ પરમાત્મા એવું કહે છે કે કોઈને તમે ના નડ્યા હોય, તમને કોઈ નડતું નથી, તો ભાઈ આપણે ગ્રહો નડવા ક્યાં ગયા હતા? જો આપણે ક્યારેય કોઈ રાહુ કેતુ નડ્યા હોય તો આપણને નડે. એટલે મને આ એક વસ્તુ ના સમજાય હશે, આનો જવાબ પરમાત્મા પાસે હશે, હું ખોજી લઈશ. ઘણા કહેતા હોય છે, અને એવું બન્યું છે, હું મારું નથી કહેતો, આ અંતરની મારી વેદના બોલે છે. પરમાત્મા કઈક એવું ભીતરથી ભાવતું હોય છે તો બોલે છે કે ઘણી જગ્યાએ ઘણું એવું બને છે કે મારે બીજાનું ના ઉદાહરણ દેવાય, તો મારી જેવા ઘણા ધર્મના નામે લૂંટી જાય છે. લૂંટે છે નથી લૂંટતા? અને હું તો કહું, જો અમે લૂંટતા હોય તો અમારો બહિષ્કાર કરજો, માથું ના નમાવતા. ક્યાંય અમારામાં તમને છેતરપિંડી લાગતી હોય તો 25 જણા લઈને આવીને બંધ કરાવી દેવાની છૂટી. અને અમારું તો આ મંદિરની ચાવી આપીને તમને મૂકી જવાની તૈયારી છે કે જો તમે 10 જણા ઉભા થઈ જાવ ને એમ કહો કે આ મંદિર અમે કાલથી સંભાળી લઈશું, તો અમે જતા રહેવા તૈયાર છીએ. વાત કરું છું ભાઈ, જનરલ જવાબ છે. આ તમે એકલા ન સાંભળતા, બીજા લાખ જણા જોતા હશે. આ બધું આ એમ નામ ન ગોઠવા. સમજાય છે કે જેને નથી આવી એકાણું એને ઘરે બેઠા બેઠા જો અનુસરવું હોય તો અનુસરે, નકર જેમ જીવતા તેમ જીવો, મન કઈ વાંધો નહીં. હું તમારી અંદર રહેલા પરમાત્માને જગાડવાની કોશિશ કરું છું કે જો મારી અંદર રહેલી કઈ આ દિવ્ય શક્તિ માધ્યમ બની અને આ જગત મને ઓળખતું હોય કોના નામથી, તો મારી જેવો જો સાધારણ માણસ રસ્તે રજલતો ભગવાનના માધ્યમથી આ પહોંચી કે તમે બધા પહોંચી શકો છો, પણ પ્રયાસ નથી કર્યો. તમે પ્રયાસ કર્યો જ નથી. તમે હંમેશા કોકના ઉપર નિર્ભર રહ્યા છો, કોના પગ ઝાલી લેવી, કોના પગે લાગી લેવી, તમે સુખી થઈ જવી. જો એ બધા તમને સુખી કરી લેતા હોય, દાન માંગવા તમારા ઘરે ના આવે. સાચું કે ખોટું? એટલે આમાંથી તમને બહાર લાવવા માંગુ છું, કારણ કે મને કોઈ પરવા નથી. કાલ જગત મળીને બધા અમારો બહિષ્કાર કરે, તમને કાઢી મૂકે, મારે કોઈ સંસ્થા કોઈ સંપ્રદાય નથી આપવાનો. મજા આવે, ભગવાનની મરજી હોય ત્યાં લગીને હાલવા દે. નકર જય ગોપાલ, આ એમ 8 આનાનું ઇન્વેસ્ટ અમે નથી કર્યું. અને કાલે આ જગત આવીને પતરા કાઢીને લઈ જાય, અમારા બાપાનું કઈ છે નહીં, લઈ જાઓ. ખુલ્લું જ બોલું, જે કઈ ચમ બોલી કહું કે એક પુરાવો એવો લાવો કે કોઈ પણ એવું કહી દે કે બાપુના હરે રેલા માણસો આખો એમનો જે કઈ અમારું વર્તુળ છે એ આખું દાદાના અનુયાયીઓ 2-5 જણા કે 7 જણા
અમે તમારા ઘરે કોઈ કામ હેતુ આવ્યા કે અવસર પ્રસંગમાં આવ્યા અને કોઈ એવું કહી દે બાપુના પગમાં કવર મૂક્યું કે રોકડ રકમ મૂકી અને એ બાપુના અનુયાયે લઈ લીધું, તેથી મારી ઝંડા જોડી લઈને આ જગતમાં જ નીકળી જશે. કે ક્યાંય આ મંદિરના આ કાર્યકર્તાઓ કાંઈના સેવકો ક્યાંય આ મંદિરના નામે ફાળો માંગવા આવ્યા હોય તોય મને બતાવો. આયા એટલે બીજા શું કરે છે એવું તમારે નક્કી કરવાનું, હું નહીં શીખવાડું. એટલા બધા મૂર્ખ નથી. સમજાય ને કે મને એ નથી વિચારતી કે આ જે તમારું હવે બીજાને જો હું સમય આ કહીશ, ઘણો સમય પડ્યો છે મારે એ જ કરવાનું. સમજાય કે તમે આજ મનથી, હું જોઉં છું ઘણા બોલતા હોય કે મારું કામ થાય તો મેં દાદા 5 નાળિયેરનું તોરણ માન્યું છે, કાં તો કે મારા છોકરા સારું રિઝલ્ટ આવે નાળિયેર વધેરીશ. આવું ક્યાં છે? હવે ભગવાન વર્ષોથી નાળિયેર ખાતો આવ્યો. સમજાય? અને મને તો આ જે દિવ્ય આત્મા છે ને એને તો મને એ જ કીધું મારે નાળિયેર નથી જોતું, જગતના દેવી દેવતા લેતા મને વિરોધ નથી, આપો ચડાવો, મને કોઈ વાંધો નહીં. પણ આ જે આવવા વાળા રહ્યા ને હું એના ભાવનો ભૂખ્યો છું, નાળિયેર. જો શક્ય હોય તો એ 25-30 રૂપિયા નાળિયેર અગરબત્તીમાં બગાડો છો ને, કોઈ ગરીબ માણસને એક ટાઈમનું ભોજન કરાવી દેજો, ત્યારે નાળિયેર. બીજા દેવની ગેરંટી નથી લેતો, હું જેને લઈને બેઠો છું એની ગેરંટી આપું છું કે એ ક્યારેય જો તમને સપનામાં આવીને કે મેં તારું કામ કર્યું હતું, મારા નાળિયેરનું હું થયું, તોય હું અહીંથી નીકળી જઈશ. કારણ કે એ ક્યારેય લેવા નથી આવ્યા, એને કોઈનું કઈ જોતું જ નથી. એ એમ કહે છે જે મારી ઈચ્છાઓ દોરી રહી જતી એ હું પૂરી કરવા આવ્યો છું. સમજાય? હા, બાકી કઈ આ અમારું કાયમનું નથી એવું ના વિચારતા. અમને કાલ ના દાદા એમ કે નથી મજા કરો બંધ તો જય ગોપાલ આવજો, દર્શન કરજો, મારે કઈ લેવા દેવા નથી. કારણ કે સુધારતા અહીં હું પાકી ગયો છું અને હજુ ઘણું સુધારવાનું છે કે હું કરી શકું એવું તમે કરી શકો છો જો તમે તમારા ભીતરમાં પરમાત્માની ઝાંખી કરશો તો. મંદિરે ના જશો એવું નથી કહેતો, તમને આસ્થા ભાવ હોય જજો, પગે લાગો, પણ ત્યાંથી કંઈક શીખીને આવજો. સમજાય ને? હવે પછી ગામનું કરોડ રૂપિયાનો બૂસ મારી હોય ને હું કેન્સર વિભાગમાં 10 લાખ દાન લખાવું, પરમાત્મા રાજી થશે ખરું? ત્યાં આગળ વગર કેન્સર બધાને મારી નાખ્યા, કઈક ના રસ્તે રજવતા કરી દીધા, પરમાત્મા ક્યાંથી એ દાન લે છે? અને દાનની પરમાત્માને જરૂર શું છે? મને કોઈક આ પરિભાષા સમજાવવા તો મન મજા આવે. ક્યારે કૃષ્ણ ભગવાન કે કોઈ પણ ભગવાનને જે કહે, હું નકરા કૃષ્ણ ભગવાનને નથી કહેતો કે અખિલ બ્રહ્માંડનું સર્જન એને જ કર્યું છે, તો એને પૈસાની શું જરૂર છે? એટલે કોઈ એક મંદિર વિશે હું નહીં કહું, ક્યાંય ટાળું નથી. અમુક જગ્યાએ જાઓ તો તમને દર્શન કરવાના 500 રૂપિયા લે છે, નથી લેતા? તો આપણને એમ થાય કે યુગ મોંઘો થતો જાય છે પરમાત્મા. હા, આ બધું વિચાર્યા જેવું છે, પણ આના ઉપર પછી સમજાય હજુ ઘણો સમય છે અને એમાં મારે જાજી ભીડ નથી જોતી, જેના મગજમાં ઉતરતું હોય એટલા જ જોતું હશે. સમજાય ને?
કારણ કે જો અમે એવું વિચાર્યા નકર બધું કમ્પ્લીટ જ હાલતું હતું, 6 મહિનેથી અગાઉ ચમ બંધ કરી દીધું જોવાનું છે કે અમે નક્કી કર્યું છે કેટલાને પરમાત્મા ઉપર ભરોસો છે, દર્શન કરવા પરમાત્માને મોતીને કેટલા નીકળી જાય છે એ જોવું છે. અને એ ટકી રહે છે તો જો કદાચ એનું કદાચ 3 પેઢીનું નડતર રહે છે, મારું તપ કદાચ જોડી ખાલી કરીને ઊંધી લટકાટ દેવાનું થશે ને તોય પરમાત્માને કહીશ કે આના નસીબમાં ના હોય મારા નસીબનું લઈને આપી દે. પણ એવા મૂર્ખના ડોકે હું હીરો ચમનો બાંધો. સીધા ગાડીમાં ઉતરે ને આવીને પૂછે બાપુ ક્યાં છે, એટલે હું કોઈના બાપા નાખી ગયા જાય એમ પરમાત્મા નવરો છે. તમે એમ કહો અમારી પાસે પછી ફરીથી આવવાનો ટાઈમ નથી, તો ભગવાન પાસે નથી. કરે 84 લાખ યોનિનું પરિભ્રમણ, અત્યારે તાર પાસે નવરાશ ના હોય પછી કાંઈ. હું તો ઘણી વાર વિચારું છું અંતરાત્માથી કે ભગવાને આપણને આ 84 લાખ યોનિમાંથી ભટકતા ક્યાંક સત્કર્મો ભેગા થયા છે અને આપણને મનુષ્ય બનાયા. શું બનાયા? આત્મા આપ્યો આપણને. અને એ આત્માને પરમાત્મા હારે જોડ્યું તો ક્યારેય તમારી અંદર પરમાત્માને ઓળખવાની કોશિશ કરી? ક્યારેય નહીં. નીકળી ગયા રવિવાર ગુરુવાર ઠેલ્યું કરી જોર આવો અમને હું નડે. તમે ગામને નડો, તમને કઈ નથી નડતું. સમજાય? કે જો આપણી પ્રાર્થનામાં તાકાત હશે, તમારા આત્મવિશ્વાસથી પરમાત્મા જો હું તમને બતાવું ભગવાન આવો છે એવું હું કામ જોવો છો? તમને દ્રષ્ટિ આપી છે અને હું તો એમ કહું છું કે સુરદાસ જેવા નથી દ્રષ્ટિ તો એ પરમાત્માની ઝાંખી કરીને જ્યાં છે તો આપણને આખું આપી છે, કેમ ના થાય? થાય કે ના થાય? આપણને આખું આપી છે છતાંય આપણે આંધળા બનીને ફરીએ છીએ, જોવા નથી માંગતા. કોકના ઘરમાં ડોકાચ્યા કરી, જે જોવાનું છે એ નથી જોતું. કોઈ ગેરવ્યાજબી આ વાત તો નથી બોલતો ને એમ કે તમે તમારી મહેનતથી ભગવાનને ઓળખો. કેવો છે ભગવાન? તમારો અંતરાત્મા કેવો કે છે? કેવો છે ભગવાન? અઘરું પડશે. મેં ઘણા વિશે પઠન કર્યું. મનોમન, હું પુસ્તકો નથી વાંચતો, મનોમન પઠન કર્યું. ઘણા એવા જતા રહ્યા કે જેને આપણી પાછળ કંઈક પ્રયાસ કર્યા પણ એ જ્યાં એટલે પાછા આપણે ઊંઘી ગયા. એટલે મને કોઈનો વિરોધ નથી. જેનું જે ચાલતું હોય છે તમને ફાવતું હોય છે ચાલતું હોય છે. કોઈ ઘરે આવીને ખિસ્સા કાપવા આવતું નથી. આપણને શોખ છે તાર જેવી છે. એટલે હું કોઈના વિશે ટિપ્પણી નહીં કરું, પણ ઘણી જગ્યાએ જાઓ તો તમને કહેવામાં આવે કે બહુ કોકનું મેલું કરેલું છે, કાં તો કે તમારા બહુ આગળના પિતૃ કંઈક કહે છે ને આટલાની વિધિ કરવી પડશે, આટલાનું વેણું વાળવું પડશે. કરો, વાંધો નહીં. વિધિ કરતા હોય તોય મને વાંધો નથી, પણ મફત કોઈ કરશે ખરું? તો માણસ સેવા કરે છે એ કેમની ખબર પડશે? જો ખરેખર દિવ્ય આત્મા સેવા કરી તો એને ક્યારેય કોઈ વળતર નથી માંગ્યું. અને હું તો હરેક જે દિવ્ય આત્મા થઈને તો એનો હું હૃદયથી એનો આભાર જ માનીશ. છેલ્લા 4 દિવસથી મેં પઠન કર્યું તો ભગવાન બુદ્ધ જેવાય આપણને ઘણા પ્રયાસો કર્યા, ઘણા એવા સરસ વિચારો છોડીને ગયા, છતાંય આપણા મગજમાં ના ઉતર્યા. અને દુનિયામાં રહેવા વાળા ઘણા એવા છે, એમને ત્રાસ આપ્યો, એમની પાછળ ગાંડા હાથી છોડી દીધા મારી નાખવા માટે. કર્યો તો ને પ્રયાસ, પણ એમને એમનું લક્ષ્ય પૂરું જ કર્યું.
એ જે દિવ્ય આત્મા જે કરવા આવી હતી, હું તો હૃદયના ભાવથી ભગવાન બુદ્ધને માનું છું કે એની પાસેથી મને કંઈક શીખવા મળશે. બધામાંથી અનુસરું. ભગવાન ક્યારેય કશું નથી કહેતો કે આનો ત્યાગ કરો. સમજાય હે? અપનાવો. તમને ઉચિત લાગે રાખો, નકર મૂકી દો. એટલે કહેવાનો મુખ્ય ઉદ્દેશ છે કે મને એટલી જ ન સમજણ પડતી કે 3 પેઢીના નડતરને લીંબુને હું લેવા દે. તમને કે લીંબુ આના ઉપરથી વાળી નાખ્યા. હવે એટલું નાનું એવું લીંબુ આખા 3 પેઢીનું નડતર લઈ જતું હોય છે ખરું? અને જો લીંબુમાં એટલી તાકાત છે તો પછી લીંબુ વેચવા વાળો કેમ લારી લઈને ફરે? હેલિકોપ્ટરમાં લીંબુ ના વેચે? વાત ખોટી હોય તો કહો. મને કોઈનો વિરોધ નથી. પરમાત્મા એમ જ કહે છે કે તમને જે આનંદ, હૃદયના આનંદથી જે થાય ને એ મને અર્પણ કરો, મારે તમારું કઈ જોતું નથી. આ લખીને રાખજો. પણ એ કદાચ ફરીથી હરી ઈચ્છા હશે ને ભેગા થશું તો આખી પૂરી વાત કરી. કારણ કે મારે બધું થોડું થોડું બધાને પીરસવાનું. લાગત જે જાણવું હોય એ આવશે. સમજાય હે ને? કારણ કે અમારે કોઈનું જોતું નથી. કોઈ એવું સાબિત કરી દે કે બાપુ અમારા ઘરે વૈણા વાળો આયા, મારી પાસે આવજો. અમારા ઘરે પાઠ માંડીને દાણા જોયા તો આવજો. કેમ? કે જો આપણું ભજનમાં તાકાત છે અને હામેલો માણા કોઈ એવી દશાથી પીડાય છે, અને જો પરમાત્માએ આપણને દયા આપી છે અને એના વતી કદાચ આપણે પ્રાર્થના કરવી ને તો પરમાત્મા કામ કરે છે. પોતાના માટે માંગો તો નથી કરતો, બીજા માટે કરજો, આપશે. અને આ માણસનો તો જીવ જ એવો છે કે પેલા જો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો ગામમાં ક્યાંક ઝઘડો થાય તો આપણે 25-30 ભાઈઓ હોય બધા નીકળી જેવી લાકડે લઈ, અને જિંદગી અંદરો અંદર અટકવી તાપા હામાં એમ આવી જઈએ. પછી કે અમે 2 ભાઈઓ હગા છીએ, પાછા જો એમાં વ્યાચણી કરવાની થાય તો એટલો લાલચુ છે ને કે પેલા પોતાના છોકરાનું વિચાર છે, પોતાના ભાઈનું નહીં. છોકરા તો પછી થયા, પેલા ભાઈ હતો ને એને એવું ક્યારેય નહીં કે 5 વીઘા તું વધુ લઈ જા, તું મારો ભાઈ જ છે. તો એવું કે છે કે રોડ ઉપરની હારી હતી એ ત્યાં લઈ લીધી. ક્યાં છે નથી કહેતા? હા કે ના તો બોલો, મારી પાસે નવરાજ નથી ભાઈ. મને શરમ આવે છે. કાશ્મીરમાં બરફની દુકાન કર્યા જેવું છે. વાંધો નહીં, હવે વધુ આગળ તમને સમજાવવાની જરૂર નથી. જો તમને રસ ના હોય મને ક્યાં છે. જે સૂચના આપી વ્યસન બંધ કરવા આવ્યા છો તો તમને સલાહ આપે એમ જજો. સંતાન માટે આવ્યા છે એનું સૂચન આપશે, એને બોલાવવામાં આવે છે એમ જજો. સમજાય? ખોટો તમારો મારો બેનો ટાઈમ બગાડવો, અને તમારો કિંમતી ના હોય કઈ નહીં, મારો તો છે. હું અંદર બેન 5 માળા કરીશ ને તો કંઈક થશે. આમાં કંઈક એવો જીવાત્મા આવ્યો છે ને કે જેનું લબડી પડ્યું રહ્યું હોય એનું તો સારું થઈ જાય આજ ને આજ. સમજાય? હા ભાઈ, તમને આ બોલવાની નવરાજ નથી, મારે પ્રવચન આપવાનો ટાઈમ નથી. એટલે તમને જે સૂચના આપે એને અનુસરજો. ના જાગવું હોય તો કઈ નહીં, મને જે હુજ્યું એ મેં તમને પીરસ્યું. બાકી ઘણાય તમારી રાહ જોઈને બેઠા જ છે. હું એવું નથી કહેતો ગાય જ દોડીને આવજો. સમજાય છે કે નથી સમજાતું? હવે હોકારો પૂરો છે, મને એવું લાગ્યું સાંભળવાની ઈચ્છા લાગે કે ઘણી જગ્યાએ તમે જશો તો બધા એવા છે એવું નથી કહેતો, સારી જગ્યા એવી છે. હંમેશા એવું જ છે, કાં તો તમારે આ કરાવવું પડશે, કાં તો તમારે આ કરવું પડશે. તો ખીચામાંથી પૈસા કાઢીને એ જે મંદિરનો અનુયાયી બેઠો હોય એ તમારા વતી કેમ ન કરતો? કરે છે? હા,
તો મૂર્ખ જ બનો છો ને. હા, અને અમુક તો ના હોય છેલ્લે છેલ્લે બનવા જાય છે કે અમારું આ ખાતામાં નામ લખી લો, અમે ના રહી જઈએ. એટલે મેન જરૂરત એ છે શિક્ષણની જરૂર છે. શિક્ષણ. અને હું તો એવું કઉ છું કે કઈ ટાઈમ ના મળે ને તો જે કઈ પરમાત્માને જે આરાધ્ય દેવને માનતા હોય ને, હા, આપણો દિવસ દરમિયાન નોકરી ધંધો કર્યા પછી આવીને જાજો ને 1 કલાક એના માટે કાઢજો. જો એ તમારા માટે આખો દિવસ ના કાઢે ને, આવું 6 મહિના કહેજો ને પરિવર્તન ના આવે તો મન પૂછવા આવજો. આ તો ગમે આ જઈને સીધું માગી જ લેવું આપણે. કોણ એવો નોટોનો વરસાદ કરશે? અરે હું તો કઉ છું પૈસાની નોટોનો ના કરે કઈ નહીં, છોકરાને ભણવાની કરે ને તોય વીણી લેવી. છોકરા 12 મહિના ભણત કરાય નથી, કોઈ નહીં કરે. કોઈ સ્વાર્થ વગર કોઈની મદદ નથી કરતું. કોઈ ભાગ્ય જેવો કોઈ દિવ્ય આત્મા હોય, સાધુ સંત હોય, આપણા ગુરુ હોય કે જેને આપણા ઉપર લાગણી હોય તો જ આપણને સાચી સલાહ આપશે. બધાને ઝડપી પૈસા વાળું બનવું છે આ યુગમાં, સમજી લો. સમજાય? અને આવા સેંકડો પરિવાર આ છેલ્લા 8 મહિનાથી આ દાદાના પ્રતાપે અને અમારી થોડી ઘણી મહેનતે 1.25 લાખથી વધુ લોકોએ દારૂ મૂકી દીધું છે. તો અમે કઈ ના સેલ જતા રહ્યા, ચાર્જિંગ જતું રહ્યું. આમે મારે મહેનત કરવું થઈ જાય સારું. એટલે હું તમને ટૂંકમાં એટલું વર્ણન કરું છું કે હું જે કરી શકું એ તમે કરી શકો છો, જો આત્મવિશ્વાસ હોય તો. કારણ કે હું તમારી જેવો જ છું. બધા આ ગામના આજુબાજુમાં ઉભા જ છે, એમને પૂછજો. હવે મારો ટાઈમ થાય એટલે નોકરી જવો જ છું. અને હમણાં થોડીક વાર પહેલા જોયું મારા શેઠે આવીને જ્યાં દયા છે એને આપણને મળવાનું મન થાય. સમજાય કે મેં ક્યારે ભગવાન પાસે એવું ન માગ્યું અને માગતાય નહીં. જો ડાયા હોય તો માગતાય નહીં કે એને એવું કહેજો કે તારી મરજી હોય એ આપ, નકર હમણાં કાંડામાં એટલું જોર આપજે કે અમે મહેનત મજૂરી કરી હતી. કારણ કે કોઈ પણ વસ્તુ કાયમ ટકી નથી રહેવાની, આ લખી રાખજો. રહેશે. કોઈ ભગવાને આ જગ્યા ધરતી રહી એ વસ્તી વધી છે, શું એનું ક્ષેત્રફળ વધારી દીધું? ધરતી એટલે ને એટલે જ છે. કોકના બાપા પાસે 300 વીઘા હતી તો એને વેચીને કોકે કરી દી. અને કાલ આપણી પ્રજા નફાવટ થઈ છે 2 વીઘા વેચી નાખવાની. એટલે એની હાટું હું કામ દોડો છો? આ બચત કરવી જરૂરી છે. હું એવું નથી કહેતો કે વેડફી નાખજો, બચત એ કરજો. 5-25 રૂપિયા લેખે વાપરજો, ખોટા ફજેતામાં ના વાપરતા. ક્યાંક તમને નીકળ્યા, કોઈ એવો પીડિત જોયો, તમારું મન થયું તો ભગવાને તમને સગવડ આપી કે વરસાદનો કે ટાઈડનો પીડાય છે તો સીઝનને લક્ષી તમને એમ થાય વસ્ત્ર તો તમે પહેર્યું છે એ આપી દેજો, ભગવાન તમને આપી દેશે. સમજાય? કારણ કે જે દિવ્ય આત્માઓ રહ્યા સાધુ સંતો એ આ બધું કરીને જ્યાં સારે એ કઈક થયા છે. આપણે કશું કરવું નથી, ગામની ખોદણી કરવી છે આપણે બેઠા બેઠા. અને પછી કહે ભગવાન મારી આમો જોતો નથી, પણ એટલો જ નથી જોતો. તું જો થોડોક મોટો છે તો કોઈ નહીં પાવા દે. એટલે આપણી વિચાર શ્રેણીમાં ફેર છે. પણ પરમાત્મા પાસે એવું માગવું કે જો તે મને મનુષ્ય બનાવ્યો છે અને હું કંઈક એવા સારા કામનો નિમિત્ત બનું તો મને કંઈક એવી તાકાત આપજે. બધે પૈસા વાપરવા એવું જરૂરી નથી. આપણને જે કંઈ આપ્યું
અને કઈ ના આપી શકો ને તો કોકને શરીરથી મદદરૂપ થજો, હૃદયથી પ્રેમ કરજો, કે એનું હારું ઈચ્છજો. સમજાય ને? કે એનું હારું ઈચ્છજો. અને કઈ ના થાય તો ગામમાં મૂંગા મરજો, કોકના ટાંટિયા નાખ્યા હતા. આ મોટો ધર્મ છે. સમજાય? કેટલા સમજાણું? હાથ ઊંચો કરો. આ મોર 4-5 બેઠા ના સમજાણું ભાઈ, આ દાઢી વાળા ભલામણા આટલું મને બોલવાના આળા ના થઈ, તમને હાથ ઊંચો કરવાના. આને કરતા હું અહીંયા બેઠા હોત તો મને શરમ ના લાગે? બોણી બગાડી ભલામણ. એટલે જે કઈ આયા છો આપણે પરમાત્માને એ જ કહેવાનું કે અમે જે પરિસ્થિતિમાં પીડાવી છે એ તને બધી ખબર છે. સાચું કે ખોટું? પણ અમને આ પીડામાંથી બહાર નીકળવાનો ક્યાંક માર્ગ આપશે. અમે આ દુર્દશામાંથી નીકળી જઈએ એવી અમને સહન શક્તિ આપજે. આટલું અમારા માટે અહીં આયા છે કરજે. અને જો આ જે હું બોલું છું, આજની તમારી જે વ્યાધિ ઉપાધિ પરિસ્થિતિ છે એ જાવ 25 દાડામાં તમને એમાં ફેરફાર લાગે તો જ પાછા આવજો, નકર અહીંયા આવતા. કારણ કે હું કોઈને એવું કહેતો જ નથી કે હજુ 6 મહિના જોવો, હજુ 6 મહિના જોવો. જો તમને એની ઉપર ભરોસો હોય છે તમે આપો, 6 મહિના આવશો. મારું કામ કેવું? ચોખીન ચટ વાત કરું, તમને પોહાય તો આવજો, ના હોય કઈ નહીં. જય ગોપાલ. કે મને કોઈ એવી ભીડ ભેગી કરવી નથી ને આ અમારે કઈ બેલેન્સ ભેગું નથી કરવું. જે કઈ તમારી જેવા દાન પેટી મૂકી છે તો એ ખોલીને આવે ને પ્રસાદીમાં રોજ વાપરી નાખી. અહીંયા અમે આટાનો ન લઈ જતા. કોઈ અહીં રાત દાડો રહેવા વાળો જો અમને આમાં 100 રૂપિયા ઉપાડતા ભાડી જોઈએ બતાવો, કશું લેવાનું જ નથી. કારણ કે અમે એના માલિક નથી. એક અમે એના નિમિત્ત બન્યા છીએ કે આવવા વાળાની પરમાત્મા એવું કહેશે કે સેવા કરજો, અને એ સેવા જો તમારી પાકી જશે તો ક્યારેય હું તમને માંગવા જેવું રહેવા નહીં દઉં. અમે ક્યારેય માગ્યું જ નથી, દાદાને ક્યારેય નથી કીધું. નકર અમે રોજ સેવા કરી. દાદા ના કે આટલા બધા માણાના વાસણ ધોઈ છે, ખવડાવી છે, મને કઈ સારી નોકરી આપી દે. જેટલી લાયકાત હતી એવી આપી દીધી. જાજુ ભણ્યો જ નથી તો સારી સરકારી નોકરી છે પાકી. વાત ખોટી એમ કે આપણી લાયકાત જેટલું મગાય ને, ખિસ્સામાં ખારી સિંગે ના હોય ને આપણે પછી કાજુ બદામ ની વાત કરવા જઈને નકામું છે. એમ એવું છે કે પરમાત્માને એવું જ કહેવાનું છે તારી મરજી હોય. કારણ કે ઘણી વાર એવી સંપત્તિ આવતી હોય કે જે આપણે જીરવી નાખી ગેરમાર્ગે જતા રહીને આપણે તોય તબાહ થઈ જઈએ. તો એવી સંપત્તિ ના આપે સારું કે જોતું એ આ એમ હાડા ચોપાઈ ઉકાળામાં છે 20 ની થેલી મારી. એટલે જે કઈ દાદાના માધ્યમથી, કારણ કે હું ક્યારેય વાંચી જ નથી બોલતો, બધાને કહું છું જાદુ ભણેલો નથી, પણ આજ અમારા પ્રયાસથી અસંખ્ય પરિવારો વ્યસન મુક્ત થયા છે. અને મેં હમણાં, કારણ કે મારી પાસે તો પાછું કોક એમ કે ભાઈ તમે 1.5 લાખ ને બંધ કરાયો તો છે, હા તો અમને અઠવાડિયા ટાઈમ આપજો, એ 1.5 ને એમાં બોલાવી લઈશું, તમારા મોઢે સાંભળી લઈશું. સમજાય? ઘણા એવા આવે કે એવું કે અમે આ બીજી વાર આવ્યા, હજુ અમાર દારૂ બંધ નથી થયું. પણ તે તારા અંદર એલો પરમાત્મા જગાડ્યો, તે મનોબળ વાપર્યું. તો 4 વાગ્યાનો ઘડિયાળમાં જોતો હોય, 6 વાગે હું ઠેલી મારવા જઉં, ચાલ બંધ થાય નહીં થાય. જેને કઈક હાલવાની અપેક્ષા કરી, 2 ડગલા માંડ્યા તો પરમાત્મા આંગળી ઝાલીને હલવવા આવે છે. ભગવાને તમને લખી નતું આપ્યું કે વીના ખાટી આપી જોઈ, તો હવે એનો દોષી હું કામ ઠેરાવો છું?
સાચું કે ખોટું? અને હું તો કહું જોઉં ઘણા તો વારસાગત હોય, બાપ કરતા બેટો વધુ હોય, બાપ 2 ઠેલીઓ માટે છોકરો 4 મારે, ચડિયાતું મળ્યું, નવાઈ લાગે, વ્યાજ સાથે વળ્યું, બે સામે સામે ધમાચકડી બોલે, આજુબાજુ 4 ઘરવાળા શાંતિ ખાવાના દે, મહેમાન આવ્યા હોય તો નાઈ જાય. આ હું તો કે આપણે શરમાઈને કેવું પડે કે અમારે રોજનું છે, તમારા માટે નવાઈ છે. એટલે આ બધું સનાતન સત્ય બોલું છું કે આવું બધું થાય જ છે. ના થતું હોય મન કહો તેમ ગપ્પા મારે છે. હા, એ તો જેના પાડોશમાં બંધાણી રહેતો હોય એને ખબર પડે. આનો કઈ ટાઈમ નક્કી હોય, 3 વાગે એલા ગાય તો તમને હું આના દેવા હોય તો. એટલે આ બધી વસ્તુ એવી છે. પણ જેને હૃદયના ભાવથી માનું છું, જેની દયા છે, અને ઘણા ને એના આશીર્વાદ, અને હું એવું નથી કહેતો કે આ દાદા જ આશીર્વાદ આપે છે, એ મનમાંથી ગ્રંથિ કાઢી નાખજો કે જો કદાચ તમારી અહીંયા ભાવના પહોંચી જાય, તમારી અહીંયા આગળ નાભીની ખગર પહોંચી જાય, તો દાદા એવું જ કહે છે કે હું એ બધું નથી કરતો, પણ તમારા આરાધ્ય દેવ તમારી કુળદેવી પાસે જ આ કામ કરાવું છું, હું નથી કરતો. એને એ જય ક્યારે નથી લીધો, હું જ કરું છું. એ એવું જ કહે છે કળ વગર ક્યાંય બળ નથી. ઘણી જગ્યાએ જાઓ તમને કહે છે ને કે તમારા મઠમાં માતાજી જ નથી, તો એમાં આટલા બધા મોટા સમના છે, તમારી કુળદેવી છે જ નહીં. આ કદાચ અમારા ઘડિયાના પાપ હોય છે, કંઈક વાંધો વચકો પડ્યો હોય છે, બાકી અમારી માં ના હોય એવું બને નહીં, નકર અમે જીવતા ના હોય. સાચું કે ખોટું? આજે ત્યારે આટલા આમાં બેઠા ઘણા બહેનો છે, હવે વરસાદનો ટાઈમ છે, કદાચ પોતાનું બાળક અંદર હિંચકામાં ઉડાયું છે ને એ રોવે, તો આટલા બધા બેઠા એને ખબર પડી જશે કે મારું જ બાળક રોયું છે. સાચું કે ખોટું? આ તમને ચોખાંડાળ જુદું કરવું પડે, કેમ કે મનમાં મગજમાં ઊંધાઈ વળી જાય છે એટલે. નકર મને શોખ નથી, પણ એ જે બેઠા છે એને ખબર પડી જશે કે મારું જ બાળક રોવે છે, પછી એ મારું પ્રવચન સાંભળવા રહે છે, જઈને પેલા પોતાના બાળકને લે છે. હવે તમારી ઉપર છોડ્યું, શું કરશે? તો એમ આપણને રોતા ના આવડતું, નકર આપણી માં આપણને રોવા જ ના દે. રોવા દે, કોક ને જઈને પૂછવા જેવી કે અમારી કુળદેવી શું કહે છે. હવે તમને ન કહેતી એને કહે છે, કેટલો બધો વિશ્વાસ આવી જાય આપણને. કહે છે જો આપણી જ જન્યતા છે તો આપણી ભૂલ હોય, આપણે એને હાજે જઈને કહી દો કે માં 1 કરોડ ગુના હોય, અમારે તને પૂછવાનું છે. કદાચ ભૂવો આમાં જાણતો હોય કે ના જાણતો હોય, તું તો અમારી માં છું ને, અમે તારા ગોત્રમાં આવ્યા છીએ ને, રાતે સપને આવીને જગાડજે. કદાચ શેર લાવીને શેર ખાતો હોય છું તો એમાંથી તારો કોળિયો હું તને આપીશ. ચમ ના કરે? કરે. આપણને એ પદ્ધતિ આવડી નથી, કોકના ટાંટિયા ઝાલ્યા છે. સુખી કરી દેજો બાપુ, બાપુના પગમાં ધૂળ છે, કઈ છે સમજાય? આવું તમને બીજા કેમ ના કે એને મારે કઈ લેવા દેવાના, તો મને મારો પરમાત્મા આવું જ શીખવાડે છે. કાલથી તેમ નહીં આવો, મન કઈ ફેર નહીં પડે, બધા બંધ થઈ જશે. સારું, હું પછી માળા કરીશ. અને જેને સારું મળી ગયું છે એ મૂકવાના નથી. ભટકવું છે તો એ તો 84 લાખ યોનીમાં ભટકે છે. મને એ જ ન સમજાતું, શું ભગવાને માણાનો આવતા દાણા જોવડાવવા આપ્યો હોય, નડતર કઢાવવા આપ્યો હોય? શેના માટે આપ્યો? હા, વિચારજો આ વસ્તુ કરે છે. અને આ નવરાશ હોય હમણાં 11 વાગ્યા પછી આ વિચારજો. એટલે સમયનો અભાવ છે. હું જેને હૃદયના ભાવથી માનું છું, આપણે બધાએ 2 હાથ ઊંચા કરીને એના જય બોલાવવાની છે. એનું જે કંઈ પાપ લાગશે એ તમને હું લઈ જઈશ, કોઈ મળે તો તમે લઈ જઈશ. બોલો સુરાપુરા દાદાની.
કુળદેવી માત કી 2 મિનિટ નીચે હાથ કરજો કે આ કુળદેવની જય એટલે બોલાવું છું કે આપણે જેને માનતા હોય, અંબાજીને માનતા હોય, ખોડિયારને માનતા હોય, બહુચરને માનતા હોય, ખાલકાને માનતા હોય, વેલજી માને માનતા હોય કે મોગલ માને માનતા હોય, ખૂબ તો આપણી માં છે ખરી ને. અને ઘણી જગ્યાએ તમે જ્યાં છો તમને એવું કે તમારા કુળદેવી આ નતા લગીન તમે આ ખોટા પૂજ્યા, આવું ક્યાં છે? આવા બનાવ છે? હા કે ના? તો આજ આ દાદાની સાક્ષી આ જય એની બોલાવું છું કે તમારી જે કઈ કુળદેવી આરાધ્ય માં હોય એને તારી સાચી માહિતી હોય કે ના હોય, અને ખરેખર એ તારા બાળકો છે, રસ્તો ભટકી ગયા હોય, કદાચ એમના ઘડિયાથી કઈક તને એવું મેણું બોલી ગયું હોય, તને એની રી ચડી હોય, કઈક એમથી તારો અવસર પ્રસંગ હોય, રિહાઈને જતા રહ્યા હોય, તને એનું ખોટું લાગ્યું હોય, તો આજ આ જગ્યામાં ફરી વાર તને યાદ કરાઈને એ ગુનાની માફી મગાવરાવું છું. 1 કરોડ ગુના હોય તો એને ભૂલીને અંતે તારા દીકરા છે ખોળે લઈ છે. આ એની જય બોલાવે. હજુ 3-4 જય અધૂરી રહી જાય, પણ મારી આમ નજર પડી એટલે કહેવાનું રહી ગયું કે છેલ્લા 15 દિવસથી આપણે આ બ્લડ ડોનેશન કેમ્પ અહીં ચાલે છે, અને એમાં કોઈને જબરજસ્તી નથી. જો પોતાનું શરીર સશક્ત હોય, તંદુરસ્ત હોય અને પોતાના મનથી, પણ એવું ના કહેતા બાપુ એમને 1 ડીશ પ્રસાદ લેવડાવીને 1 બાટલો લોહી લઈ લીધો, એવું નથી જોતું. હા, તમારા મનથી રાજી હોય અને તમારો આત્મા કબૂલ કરતો હોય કે અમારે લોહી આપવું છે તો જ આપજો. આ કોઈ પૈસા નથી ને કોઈ વેપાર નથી. હા, તમારા આજ તમે લોહી આપો છો, તમને સર્ટી આપે છે. જ્યારે તમારા પરિવારમાં તમને ક્યારેય ઇમરજન્સી બ્લડની જરૂર પડી અને તમને ક્યાંય મેળ નથી પડતો, કદાચ તમને કોઈ જવાબ નથી આપતા, તો તમે આ ફોન ઘુમાવજો, અમે એમની પાસે ફોન કરીને તમને અપાવડાવશું. કારણ કે નિઃશુલ્ક સેવા કરે છે એ લોકો, કે જે થેલેસીમિયાથી પીડિત, અમુક અન્ય બીમારીથી, કે બધાની તો તાકાત નથી હોતી લોહી ખરીદવાની. તો જો આપણું કદાચ બીજું તો આપણને ભગવાને ના આપ્યું હોય, પણ જો આપણું લોહી 2 ટીપા કોકના જીવનમાં મદદરૂપ થઈ જાય ને તો આપી દેવું. કારણ કે દાદાએ તો એનું લોહી રેડી દીધું છે ને આપણે તો આપવાનું છે. સમજાય? અને વ્યાજબી વાત લાગે તો જો પરાયણે નહીં. હા, અમે કોઈ નથી કહેતા દાન કરતા જ જઈજો, તો બતાવવાની જરૂર નથી, એ દાદાએ નોંધી લીધું છે. સમજાય? કેટલા સમજાય? સરસ. આજ વાદળી જબ્બાવાળા ના સમજાણું ભાઈ? એટલે આ કદાચ મદદ આપણેથી થતી હોય, કરવી હોય તો છૂટી છે. અને એમની અમે સેવા નોટિસ કરી છે ત્યારે જ અમે એમને આ પરમિશન આપી છે. સમજાય છે ને? હા, જે અઠવાડિયે તે 300 બોટલ આજુબાજુ દાન 3 દિવસને થયું હતું, એટલે એટલા તો જીવના આપણે માધ્યમ બન્યા. પછી આ તો વિચાર શ્રેણીમાં ફેર છે, કોઈ બીવરાવતો નથી. હું અમથા કોક આપણને રંજાડી કોક પી જાય એની કરતા આપી દેવું સારું. ઘણા નથી બોલતા લોહી પી જાય, એ થોડા ખોબે પીવે, આવરી બાળી દે એની કરતા આપી દેવું સારું, નવું થશે. અને દારૂના બંધાણી તો હમણાં 5-6 મહિના ના હતા હો. હા, એના માટે નહીં હતા. એના દારૂ કમ્પ્લીટ બંધ થઈ જાય પછી 6 મહિના પછી. કારણ કે જો કોક એવા હારા ભગત માણસ તમારું લઈ જતું રહ્યું એ ઠેલીએ ચડી જાય, એટલે એ ના કરતા. ફરી તેને આપણે 2 હાથ ઊંચા કરીને જય બોલાવાની, 2 હાથ ઊંચા કરીને જય બોલાવાની. બોલો કુળદેવી માત કી, દ્વારિકાધીશની, રામચંદ્ર ભગવાન
भगवान की, पवन सुत हनुमान